આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો ઉદાહરણ નંબર 5 છે શીખવાના છીએ. પણ ઉદાહરણ નંબર 5માં અહીંયા ફૂદડી આપી છે અને ફૂદડી માટે લખ્યું છે કે ભાઈ પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી. એટલે કે આ જે ઉદાહરણ નંબર 5 એ માત્ર ને માત્ર ખાલી સમજવા માટે છે આપેલું છે, એ ક્યારે પરીક્ષામાં પૂછાવાનું નથી. યસ, એટલે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીએ. ચલો હવે જોઈએ કે ભાઈ ઉદાહરણ નંબર 5માં આપણને શું કહે છે. તો કહે છે કે ચકાસો કે 3 - 1 અને -1/3 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર 3x ની 3 ઘાત -5x નો વર્ગ -11x -3 એના શૂન્યો છે. એટલે કે અહીંયા પહેલો પ્રશ્ન પૂરો થયો કે ભાઈ અહીંયા આપણને 3 કિંમત આપેલી છે. આ ત્રણેય કિંમત એ આપેલી જે આખી બહુપદી છે એના શૂન્ય છે એ આપણે સૌથી પહેલા સ્ટેપમાં ચેક કરવાનું છે. એટલે આ પહેલો પ્રશ્ન થયો. હવે આગળ કહે છે કે અને તે પછી મતલબ કે આ ચેક થઈ જાય પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ ચકાસો. એટલે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચેક કરવાનો છે. તો એ સંબંધ શું છે પહેલા યાદ કરી લઈએ કે ભાઈ અહીંયા 3 શૂન્ય આપણને આપેલા છે. એટલે કે એ આલ્ફા, બીટા અને ગેમા થશે. એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a. આ એક પહેલું સૂત્ર આપણે ચેક કરવાનું છે. બીજું આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c/a. આ બીજું સૂત્ર ચેક કરવાનું છે. અને પછી ત્રીજું છે આલ્ફા, બીટા અને ગેમા મતલબ કે ત્રણેય ગુણાકારમાં હોય તો -d/a. આ ત્રણેય વસ્તુ છે આપણે ચેક કરવાની છે. તો ચલો હવે શરૂઆત કરીએ પહેલા સ્ટેપથી, કારણ કે અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે. બીજા પ્રશ્ન ઉપર પછી જઈએ. પહેલા આપણે આ પહેલા પ્રશ્નને સાદરૂપ આપીએ. મતલબ કે 3 કિંમત આપી છે, ત્રણેય કિંમત ચેક કરી કે શૂન્ય છે કે નહીં. ચલો તો હવે સૌથી પહેલા સ્ટેપમાં આપણે ઉકેલ લખીએ. ઉકેલમાં બહુપદી લખી નાખીએ કે p of x બરાબર આપણે કઈ બહુપદી આપી છે તો કે 3x નો વર્ગ -5x નો વર્ગ -11x -3. ચલો પહેલી કિંમત પહેલા મૂકીને ચેક કરીએ તો કે પહેલી કિંમત છે 3. એટલે અહીંયા લખીએ કે ભાઈ x બરાબર 3 મૂકતા સિમ્પલ એની અંદર કિંમત જ મૂકવાની છે. અને જો 0 જવાબ આવી જાય છેલ્લે તો એનું શૂન્ય હશે. યસ, ચલો હવે 3 મૂકીએ તો કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં 3 લખવાનું. એટલે p of 3 બરાબર 3 કૌંસમાં 3 નો વર્ગ -5 સોરી અહીંયા ઘન હશે ઉતાવળમાં કદાચ આપણે વર્ગ લખાઈ ગયો છે. ચલો વર્ગને આપણે ઇરેઝ કરી દઈએ અને ત્યાં આપણે ઘન કરી દઈએ. એટલે અહીંયા 3 કૌંસમાં 3 નો ઘન -5 કૌંસમાં 3 નો વર્ગ. એટલે જ્યાં x દેખાય ત્યાં જ આપણે સિમ્પલ કિંમત મૂકવાની છે. બાકી બધું એમનેમ રહેશે. આગળ 11 એમના એમ, x ની જગ્યાએ ખાલી 3 લખી નાખો અને પાછળ -3 છે એ પણ એમના એમ. ચલો હવે આગળ 3 ની 3 ઘાત એટલે શું થાય તો કે 3 × 3 × 3 3 તેરી 9 9 તેરી 27. એ એટલે કે અહીંયા 27 થશે. -5 3 નો વર્ગ એટલે 3 તેરી 9 -11 × 3 એટલે 11 તેરી 33 -3. ચલો હવે આગળ તો કે હજી આપણે જેનો ગુણાકાર થાય છે એનો ગુણાકાર કરી દઈએ તો કે અહીંયા 27 × 3 એટલે 27 તેરી 81 -5 × 9 9 પંચા 45. અને આ બે માઇનસ માઇનસ છે, બે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે અહીંયા નિશાની મોટા પદની અને 33 અને 3 એટલે અહીંયા આપણને મળશે 36. ચલ હજી નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ તો કે 81માંથી પહેલાં 45 બાદ કરી દઈએ અને પછી 36 બાદ કરી દઈશું. ચલો અહીંયા રફમાં આપણે ગણતરી કરી કે ભાઈ 81 - 45. ચલો 1માંથી 5 નહીં, 10 કો લઈએ તો કે અહીંયા 7 અને અહીંયા 11. 11માંથી 5 જશે એટલે 6, 7માંથી 4 જશે એટલે 3. એટલે આપણને મળશે અહીંયા 36. એટલે અહીંયા પાછળના જે -36 છે હજી બાકી છે એટલે 36 - 36, કારણ કે આપણે પહેલાં બે જ પદનું સાદરૂપ છે એ આપ્યું, ત્રીજું પદ બાકી હતું. ચલો 36 - 36 એટલે 0. એટલે આપણે p of 3 એ શું થઈ ગયા 0 થઈ ગયા. અને જો 0 થઈ જાય તો એનું શૂન્ય હોય. એટલે અહીંયા આપણને શૂન્ય છે કે નહીં આપણે ચેક થઈ ગયું. સેમ રીતે હવે અહીંયા બીજી કિંમત લઈને આપણે ચેક કરીએ. ચલો હવે અહીંયા જે બહુપદી જે આપી છે એ જ પાછી અહીંયા લઈ લઈએ અને પછી એક્સની કિંમત ખાલી બદલાવીએ. ચલો હવે અહીંયા જે બહુપદી છે એની એ જ પાછી લઈ લીધી અને હવે આ બહુપદી માટે એક્સની કિંમત છે બીજી લઈએ. તો એક્સની કિંમત બીજી આપણને કઈ આપી છે કે એક્સની કિંમત બીજી કીધી છે આપણને -1.
યસ, તો આ જે -1 છે એના માટે હવે ચેક કરવાનું છે. તો આપણે લખીએ કે ભાઈ x બરાબર -1 લેતા અથવા તો મૂકતા, એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં હવે આપણે -1 લખવાનું છે. એટલે અહીંયા p ઓફ -1 બરાબર 3, x ની જગ્યાએ -1 લખીએ, -1 ની 3 ઘાત, -5, પછી x નો વર્ગ એટલે પાછો -1 નો વર્ગ, -11, x ની પાછી કિંમત લખીએ એટલે -1 અને -3. ચલો હવે સાદરૂપ આપીએ તો કે -1 નો ઘન એટલે શું થશે? તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. ચલો બે માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ પાછા કેવા થઈ જશે? માઇનસ. અને એક એક તો રહેવાના જ છે, કારણ કે ગમે એટલી વખત ગુણાકાર કરીએ એક આવશે, એટલે કે અહીંયા જવાબ કેટલો આવશે? -1. એટલે અહીંયા 3 કૌંસમાં -1, -5 અને -1 નો વર્ગ છે, એટલે કે અહીંયા -1 અને -1 બે જ વખત આવશે, અને બે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, અને એક એકા 1, એટલે અહીંયા 1 આવશે ખાલી. પછી અહીંયા કોઈ ઘાત જ નથી, એટલે નોર્મલી ખાલી બંનેનો ગુણાકાર કરી દઈએ. 12 માઇનસ, અંદર પણ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, 11 એકા 11 અને પાછળ -3. ચલો હવે આગળ, તો કે હવે જે બ્રેકેટ છે એનો આપણે આગળની સંખ્યા સાથે ગુણાકાર કરી દઈએ. તો કે 3 એકા 3, 12 પ્લસ, અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ -3. હવે અહીંયા તો કે -5 અને 1 એટલે 5 એકા 5, અને આગળ જે માઇનસ છે એમના એમ જ રહેશે, કારણ કે નિશાનીમાં કોઈ જ ફેરફાર નહીં થાય. 11 - 3, 11 માંથી 3 બાદ કરી દઈએ. તો 11 માંથી 3 બાદ કરી દઈશું તો કેટલા મળશે આપણને? 8 છે મળશે, પણ નિશાની મોટા પદની, મોટો પદ 11 છે, એટલે કે અહીંયા 11 ની નિશાની પ્લસ હોવાથી 8 ની નિશાની પણ પ્લસ થાય. ચલો હવે તો કે બે માઇનસ માઇનસ પ્લસ, 5 અને 3 8 અને પ્લસ 8, બંનેમાંથી નિશાની મોટી મોટા પદની, એટલે અહીંયા -5 છે એટલે -8 મળશે. -8 પ્લસ 8 એટલે અહીંયા પણ છે આપણને p ઓફ -1 બરાબર 0 મળ્યું. યસ, એટલે અહીંયા બીજી કિંમત છે એ પણ એનું શૂન્ય ચેક થઈ ગયું. ચલો હવે ત્રીજી કિંમત માટે આપણે જોઈએ. તો ત્રીજી કિંમત છે એ આપણને કઈ આપી છે? તો કે ત્રીજી કિંમત આપણને આપી છે એ -1/3 છે. યસ, તો હવે ત્રીજી કિંમત માટે આપણે ચેક કરીએ. એટલે અહીંયા લખીએ કે x બરાબર -1/3 મૂકતા. ચલો હવે જ્યાં જ્યાં આપણને x દેખાય ત્યાં આપણે -1/3 છે લખવાનું છે. ચલો હવે અહીંયા આગળ 3 એમના એમ, x નો ઘન છે એટલે x ની કિંમત લખીએ, -1/3 આખાનો ઘન, -5 પછી x નો વર્ગ એટલે ત્યાં આપણે પાછી કિંમત લખી નાખીએ, -1/3 આખાનો વર્ગ, -11 અને અહીંયા x ની કિંમત -1/3, અને છેલ્લે પાછું -3 તો ખરા જ. ચલો હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા માઇનસ છે એટલે અહીંયા -1/3 એની 3 ઘાત છે, એટલે 3 વખત આવશે. યસ, એટલે -1/3 -1/3 પેલા બે માઇનસ માઇનસ પ્લસ, પાછું પ્લસ માઇનસ માઇનસ, એટલે છેલ્લે નિશાની માઇનસની. અંશનો અંશમાં ગુણાકાર કરીએ, 1 એકા 1, 1 એકા 1 અને 1 એકા 1. છેદનો છેદમાં ગુણાકાર, 3 તેરી 9, 9 તેરી 27. યસ, એટલે આપણો જે ફાઇનલ જવાબ છે શું થયો? -1/27. યસ, તો અહીંયા આપણે લખી નાખીએ. એટલે આગળ આગળ 3 છે એ એમના એમ, પછી -1/27. ચલો પછી -5, પછી -1/3 નો વર્ગ છે, તો માઇનસનો વર્ગ છે તો બે વખત માઇનસ માઇનસ આવશે, એટલે બે વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 1 નો વર્ગ એટલે 1 અને 3 નો વર્ગ એટલે 9. ચલો અહીંયા તો સિમ્પલ આપણે ગુણાકાર જ કરવાનો છે, કારણ કે અહીંયા કોઈ જ ઘાત છે નહીં, એટલે કે બે માઇનસ માઇનસ પ્લસ અને 11 એકા 11, છેદના છેદમાં ગુણાકાર, પણ છેદમાં અહીંયા એક જ છે એટલે છેદમાં 3 સાથે કોઈનો ગુણાકાર થશે નહીં, એટલે 11/3 મળશે -3. ચલો હવે સાદરૂપ આપી દઈએ. તો અહીંયા જરાક ધ્યાનથી જાય તો છેદ ઉડી જાય છે. 3 × 9 = 27. યસ, એટલે કે અહીંયા 3 ગુણ્યા 9 કરીએ એટલે એના 3 અને ઉપરના 3 છે બંને જતા રહેશે. ચલો હવે આગળ સાદરૂપ આપીએ તો કે અહીંયા -1/9 વધ્યા, પછી તો કે -5 છે એનો અંદર ગુણાકાર કરી દઈએ, 5 એકા 5 એટલે કે 5/9 વધ્યા, પ્લસ 11/9 - 3 11/3 છે, એટલે અહીંયા 11/3 -3. ચલો હવે બે માઇનસ માઇનસ, આગળના પહેલા બે પદનું સાદરૂપ આપીએ, બંને માઇનસ માઇનસ તો કે પ્લસ, 5 અને 1
6 એટલે કે અહીંયા -6 કારણ કે નિશાની મોટા પદની ભાગ્યા 9 પ્લસ 11 ભાગ્યા 3 -3 6 અને 9 બંનેને 3 વડે ભાગી શકાય. અહીંયા 3 ગુણ્યા 2 લખાશે, નીચે 3 ગુણ્યા 3 લખાશે. બંને વચ્ચે 3 3 કાઢી નાખીએ એટલે કેટલા વધશે? તો કે અંશમાં વધ્યા -2 અને છેદમાં વધ્યા 3 પ્લસ 11 ભાગ્યા 3 -3. ચલો હવે તો કે પાછા આગળના જે બે પદ છે એનું સાદુરૂપ આપી. બંનેના છેદ સરખા છે, અંશની બાદબાકી કરી શકાય. તો કે અહીંયા માઇનસ પ્લસ માઇનસ 11 માંથી 2 જશે એટલે આપણને મળશે 9 ભાગ્યા 3. પણ નિશાની મોટા પદની નિશાની પ્લસ એટલે અહીંયા પ્લસ રાખીએ. હવે 9 છે ને પણ 3 વડે ભાગી શકાશે. 3 તેરી 9 એટલે 1 1 3 જતા રહેશે એટલે કેટલા વધશે? તો કે 1 3 વધશે અને પાછળ -3 તો છે જ એટલે 3 માંથી 3 જાય એટલે અહીંયા આપણને ફાઇનલ જવાબ છે એ 0 મળશે. એટલે કે આવી રીતના જે P ઓફ -1/3 એની કિંમત પણ 0 મળી અને ત્રણેયની કિંમત 0 મળે છે. તેથી લખી શકાય કે ભાઈ તેથી 3 પછી બીજી જે કિંમત આપણે મૂકી એ -1 અને -1/3 એ P ઓફ x ના શૂન્યો છે. ચલો એટલે અહીંયા આ એક સ્ટેપ છે પત્યું. ચલો હજી દાખલો થોડોક લાંબો થશે કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા ચેક કરવાની છે. કારણ કે હજી તો આ 3 ખાલી શૂન્યો જ ચેક કર્યા. હજી આપણે 3 શરતો પણ ચેક કરવાની છે. તો હજુ એ તો કે આપણે 3 શૂન્યો છે મળી ગયા છે એટલે એકને આપણે આલ્ફા કહી દઈએ, બીજાને બીટા કહી દઈએ, ત્રીજાને ગેમા કહી દઈએ. પછી બીજી કોની જરૂર પડશે? તો કે A, B, C અને D. એ ક્યાંથી મળશે? તો કે જે આપેલી જે બહુપદી છે એના ઉપરથી મળશે. ચલો તો હવે અહીંયા આપણે ત્રણે પહેલા શૂન્યના નામ આપી દઈએ કે ભાઈ તેથી લખીએ કે ભાઈ તેથી આલ્ફા બરાબર 3, બીટા બરાબર -1 અને ગેમા બરાબર -1/3 થાય. ચલો હવે તો કે A, B, C અને D નો વારો. તો કે હવે આપણે પહેલાં તો બહુપદી લખી નાખીએ કે ભાઈ બહુપદી કઈ છે? તો અહીંયા P ઓફ x બરાબર 3x3 -5x2 -11x -3 એને વ્યાપક સમીકરણ અથવા તો વ્યાપક બહુપદી P ઓફ x બરાબર ax3 પ્લસ bx2 પ્લસ cx પ્લસ d સાથે સરખાવતા. અને આની સાથે સરખાવશું એટલે આપણને a બરાબર x ના ઘનનો સહગુણક મળશે. x ના ઘનનો સહગુણક કોણ છે? 3. b બરાબર x ના વર્ગનો સહગુણક એટલે કે અહીંયા -5. c બરાબર x નો સહગુણક એટલે કે -11 અને d બરાબર -3 કારણ કે છેલ્લે અચળ પદ કોણ વધ્યું? -3 વધ્યું એટલે d બરાબર આપણને -3 મળશે. ચલો હવે અહીંયા ત્રણેય સમીકરણ આપણે ચેક કરવાના છે. તો સૌથી પહેલા માટે કે પહેલું સમીકરણ શું હતું? તો કે અહીંયા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર શું હતું? તો કે -b/a. બંનેને અલગ અલગ ગણતરી કરીએ. તો કે આલ્ફાની કિંમત કેટલી છે? તો કે આલ્ફાની કિંમત છે આપણે અહીંયા ઉપર હમણાં લખી હતી. યસ, તો એ જ લખી નાખીએ ભાઈ. આલ્ફા બરાબર તો 3 છે પ્લસ બીટા બરાબર -1 અને ગેમા બરાબર -1/3. સાદરૂપ આપીએ તો કે 3 પ્લસ -1 પ્લસ -1/3. 3 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 2 વધશે. -1/3 બંનેના છેદ અલગ અલગ થઈ ગયા. ચોકડી ગુણાકાર કરીએ એટલે 3 ને 2 સાથે ગુણાકાર કરીએ અને 1 નો સામે 1 સાથે ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 માઇનસ 1 ગુણ્યા 1 અને કદાચ ન ખ્યાલ આવે તો આપણે નિશાની પણ કરી દઈએ કે જેથી કરીને આપણે સમજવામાં સરળતા રહે. યસ, પણ નિશાની કરવી ફરજિયાત નથી, એ ખાલી જસ્ટ સમજવા માટે જ છે. એ પછી આપણે હમણાં આઈડિયાસ કરી દઈશું. અને છેદમાં ગુણાકાર એટલે 3 એકા 3. 6 માંથી 1 જશે એટલે આપણને મળશે 5 અને છેદમાં 3 એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એની કિંમત મળી 5/3. હવે જોઈએ તો આપણે જે જમણી બાજુ જે છે પદ એમાં પણ આ જ જવાબ મળવો જોઈએ. લખીએ તો કે -b/a. તો કે માઇનસ સમીકરણના એમને બીની કિંમત તો કે -5 અને એની કિંમત તો કે 3. બંને માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા -b/a બરાબર 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે સીધો ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે 5/3. અને ધ્યાનથી જોઈએ તો બંનેની જે જમણી બાજુ છે સરખી છે. સમીકરણ નંબર આપી દે 1 અને 2 એટલે સમીકરણ 1 અને 2 પરથી શું લખાય? તો કે સમીકરણ 1 અને
2 પરથી આપણે પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b ભાગ્યા a થાય. ચલો હવે બીજી વસ્તુ ચેક કરીએ તો કે બીજી વસ્તુ માટે શું હતું તો કે હવે બીજી વસ્તુ માટે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c ભાગ્યા a. ચલો હવે બધાની કિંમત લખી નાખીએ. આલ્ફા બીટા તો કે આલ્ફા કેટલા હતા 3, બીટા તો કે -1 પ્લસ બીટા એટલે કે -1 ગેમા -1 ભાગ્યા 3 પ્લસ ગેમા અને આલ્ફા એટલે કે ગેમા છે -1 ભાગ્યા 3 અને આલ્ફા છે 3. અહીંયા થોડુંક વચ્ચે દિવાલ કરી દઈએ કે બંને અલગ અલગ રહે. ચલો હવે તો કે હવે બંનેનો ગુણાકાર કરી દઈએ તો કે હવે આપણી પાસે 3 એકા 3 પ્લસ માઇનસ -3 2 માઇનસ માઇનસ પ્લસ તો કે અહીંયા પ્લસ 1નો 1 સાથે ગુણાકાર કરે એટલે 1/3 આવશે કારણ કે છેદમાં તો કાંઈ છે જ નહીં. હવે ધ્યાનથી જો છેલ્લા પદમાં 3 નીકળી જશે એટલે ખાલી એકલા -1 વધશે કારણ કે 12 પ્લસ અંદર માઇનસ એટલે પ્લસ -1. ચલો હવે -3 અને -1 બે માઇનસ છે એટલે બંનેને ભેગા કરી દઈએ અને પછી એનું સાદરૂપ આપી દઈએ. -3 -1 અને 1/3 ને છેલ્લે લઈ જઈએ. બે માઇનસ પ્લસ એટલે અહીંયા 4 થશે અને નિશાની મોટા પદની એટલે અહીંયા -4 થયા. ચલો હવે -4 પ્લસ 1/3 અહીંયા જોઈએ તો 4/1 છે 1/3 છે બંનેનો ચોકડી ગુણાકાર કરીએ 4 તેરી 12 1 એકા 1 અને છેદમાં 3 એકા 3 બંનેનું સાદરૂપ આપીએ. -12 પ્લસ 1 એટલે કે 12માંથી 1 બાદ કરીએ એટલે આપણને 11 મળશે પણ નિશાની મોટા પદની નિશાની એ માઇનસ છે એટલે કે -11 એના છેદમાં 3 એટલે કે આપણને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા એની કિંમત મળી -11/3. હવે જોઈએ અહીંયા c ભાગ્યા a એમાં પણ એ જ મળે છે કે નહીં. થોડુંક આપણે અહીંયા બાજુમાં લખી નાખીએ કારણ કે એની કિંમતમાં તો બહુ જાજુ કંઈ ખાસ હશે નહીં. યસ એટલે કે c ભાગ્યા a જોઈએ કે c અને a બંનેની કિંમત કેટલી છે તો કે c ની કિંમત છે -11 એની કિંમત છે 3 એટલે સીધો જ ડાયરેક્ટ આપણને અહીંયા જવાબ છે એ મળી ગયો. યસ એટલે કે અહીંયા -11/3. હવે જરાક ધ્યાનથી જોઈએ તો અહીંયા પણ આપણને -11/3 મળ્યું તો એટલે આને સમીકરણ નંબર 3 કહી દઈએ. સમીકરણ નંબર 4 એમાં પણ એ જ મળ્યું બંનેની જમણી બાજુ સરખી છે એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થાય. યસ એટલે લખીએ સમીકરણ 3 અને 4 પરથી શું થશે તો કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c ભાગ્યા a થાય. ચલો હવે છેલ્લી અને ત્રીજી જ વસ્તુ હવે ચેક કરવાની બાકી છે. યસ દાખલો થોડોક વધારે લાંબો થઈ ગયો પણ હવે આ બધી જ વસ્તુ આપણે અહીંયા સમજાવવી ફરજિયાત છે એટલા માટે અહીંયા થોડોક લાંબો થયો છે પણ તમને સમજવામાં છે એ સરળતા રહેશે. ચલો હવે આગળ જોઈએ તો હવે આગળ આપણે ત્રીજા માટે શું ચેક કરવાનું છે તો કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -d ભાગ્યા a એ આપણે ચેક કરવાનું છે. તો બંને જગ્યાએ કિંમત મૂકી દઈએ. આલ્ફાની કિંમત તો કે 3 હવે એ ઉપર સ્ક્રોલ નથી કરતા એ તમે જોઈ શકો છો વિડીયો આગળ કરીને. બીટાની કિંમત તો કે -1 અને ગેમાની કિંમત તો કે એ -1/3. છેદ ઉડાડી દઈએ બધા ગુણાકારમાં છે અંશમાં 3 છેદમાં 3 જતા રહેશે. બે માઇનસ પ્લસ અને 1 એકા 1 એટલે આલ્ફા બીટા ગેમા એ ત્રણેયનો ગુણાકાર કેટલો મળ્યો 1 છે મળ્યો. ચલો હવે અહીંયા -d ભાગ્યા એની ગણતરી કરીએ તો -m/m. ડીની કિંમત જોઈએ તો ડીની કિંમત આપણને કેટલી મળી હતી કે ડીની કિંમત -3 છે અને એની કિંમત 3 છે. યસ તો હવે બંનેની કિંમત મૂકી દઈએ તો કે ડીની કિંમત તો કે -3 અને એની કિંમત એટલે 3. બે માઇનસ પ્લસ 3 જતા રહેશે અને કેટલા વધશે તો કે 1 છે વધશે એટલે કે -d ભાગ્યા a બરાબર આપણને 1 મળ્યા. ધ્યાનથી જોઈએ અહીંયા સમીકરણ નંબર 5 અને સમીકરણ 6 બંનેની જમણી બાજુ સરખી છે તેથી બંનેની ડાબી બાજુ પણ સરખી થાય એટલે અહીંયા લખીએ સમીકરણ 5 અને 6 પરથી શું થશે તો કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -d ભાગ્યા a થાય. યસ એટલે આવી રીતે છે આ દાખલો આખો અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ.